નમસ્કાર મિત્રો, આજ રોજ આપણે ગામ સભા બોલાવી છે. આપણે હરજીભાઈ ભલ્લાભાઈ બાવળિયા આપણે ગામ સમક્ષ તમામ ગામ લોકોને બોલાવ્યા છે. તો તમે ગામજનોને એક જ નમ્ર વિનંતી, હાજરી આપવા નમ્ર વિનંતી તમામ ગામ લોકોને. આપણે સરપંચ સારો બનાવવો તે માટે એક આપણે વિષય છે અને તે માટે આપણે એક ગામ સભાનું આયોજન કરેલ છે. આજરોજ 21/6/2025 શનિવાર સાંજે 9 કલાકે તમામ ગામજનોને નમ્ર વિનંતી આવવા, અને સરપંચમાં જે ફોર્મ ભર્યા તેમને પણ આવવા વિનંતી. સરપંચો અને સભ્યો તમામ લોકોને આવવા વિનંતી. અને સભ્યો જે આપણા વોર્ડમાં છૂટાણા છે એ બિનહરીફ 5 સભ્ય છૂટાણા છે. 2 અને 5 લડત છે. અને આપણે સરપંચમાં 4 ફોર્મ ભરાણેલ હતા. કેમ કે 4 ફોર્મ ભરાણેલા હતા, 4ના આપણે નામ કહીએ. ચાર સરપંચમાં ફોર્મ ભરાયેલ છે. જનકબેન નિકુલભાઈ ગોહિલ. બીજું ફોર્મ રિંકલબેન મહેશભાઈ ગોહિલ, એ ડીમીમાં નાખેલ છે. અને આપણે પૂરીબેન ઘનશ્યામભાઈ ગોહિલ અને કૈલાસબેન હરજીભાઈ બાવળિયા, તે 4 ફોર્મ ભરાણેલ હતા. એમાં એક ફોર્મ પાછું ખેંચેલ છે, ડીમી ફોર્મ ખેંચેલ છે. રિંકલબેન મહેશભાઈ ગોહિલ તેનું ફોર્મ પાછું ખેંચેલ છે. કૈલાસબેન હરજીભાઈ બાવળિયા તેમનું પણ ફોર્મ રદ થયેલ છે. તો પાછળ આપણે 2 ફોર્મ વધ્યા છે. એક આપણે જનકબેન નિકુલભાઈ ગોહિલ અને બીજું આપણે પૂરીબેન ઘનશ્યામભાઈ ગોહિલ. 2 ફોર્મ સરપંચમાં છે. અને તે માટે આપણે ગામ સભા બોલાવવાનું આયોજન કર્યું છે. અને આજ રોજ ગામ સભાનું આયોજન છે. તો તમામ લોકોને નમ્ર વિનંતી આવવા. એટલે આપણે ગામ સભા બોલાવેલ છે. એ તો હજી તમામ લોકોને આપણે સંપર્ક નથી કર્યો, પણ આપણે મૌખિત બધાને કીધેલું છે. મૌખિતમાં આવો. ગામ સભામાં શું તમારો પ્રશ્ન છે, કેવો સરપંચ લાવવો, કેવા કામ કરે તેવો સરપંચ લાવવો. અને તમામ લોકોને આજે નમ્ર વિનંતી, સાંજે રાત્રે 9 વાગે 21/6/2025 શનિવાર રાત્રે 9 કલાકે તમામ ગામ લોકોને આવવા વિનંતી. જરૂર ને જરૂર ગામ સભામાં આવજો. કોઈ વાદ નહીં, કોઈ વિવાદ નહીં. અને તમામ લોકોને આવવા વિનંતી. જય હિન્દ, જય ભારત. હરજી બાવળિયાના નમસ્કાર.